તો સમગ્ર દેશ અત્યારે લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે મતદાન વધુને વધુ થાય તેવા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે પોરબંદર ખાતે કેબલ ઓપરેટર પરિવાર માટે મતદાન મથક સુધી પહોંચાડવા માટે અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે। જીટીપીએલ કેબલ ઓપરેટર પરિવાર દ્વારા કેબલ ઓપરેટર પરિવારના તમામ મતદારોને ઘરેથી મતદાન મથક સુધી લઈ જવા માટે ખાસ પ્રકારની રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આ રિક્ષા દ્વારા મતદારોને મતદાન મથક સુધી પહોંચાડી અને વધુને વધુ મતદાન કરાવવા માટેના પ્રયત્નો કરી લોકશાહીને વધુ મજબૂત બનાવવાના સહિયારા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે। લોકશાહીનું પર્વ એટલે લોકસભાની ચૂંટણીનું આજે મતદાન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે પોરબંદર ખાતે જીટીપીએલના કેબલ ઓપરેટર પરિવાર દ્વારા એક અનોખો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે રિક્ષાઓને તૈયાર કરવામાં આવી છે। કેબલ ઓપરેટર પરિવાર માટેની આ ખાસ અલાયદી વ્યવસ્થા કેબલ ઓપરેટર પરિવાર દ્વારા કરવામાં આવી છે અને આ રિક્ષાના માધ્યમથી જ તમામ જે મતદારો છે તેમને લઈ જવામાં આવશે, મતદાન મથક સુધી લઈ જવામાં આવશે અને મતદાન કરી અને ફરી પરત તેમને ઘર સુધી પહોંચાડવામાં આવશે। ત્યારે કેબલ ઓપરેટર પરિવારના મોભી રાજબા આપણી સાથે છે। રાજબા, શું કહેશો, કઈ રીતની વ્યવસ્થા કરાઈ છે? પોરબંદર કેબલ ઓપરેટર પરિવાર દ્વારા એક આયોજન કર્યું છે કે વધારે લોકો મતદાન કરે એ માટે કેબલ ઓપરેટર પોતાનો સ્વખર્ચે દરેક એરિયાની અંદર એરિયા વાઇઝ દરેક ઓપરેટરને એક રિક્ષા ક્યાંક બે રિક્ષા આવી રીતના ફાળવવાનું છે। કોઈ મોટી ઉંમરના હોય જે મતદાન કેન્દ્ર સુધી પહોંચી નહોતા હોય તો વધુને વધુ મતદાન થાય ત્યાંથી એને લઈ આવી મતદાન કરાવીને પાછા ઘરે એમને ઉતારવાના આ કેબલ ઓપરેટરમાં આવી રીતના એક પ્રયત્ન કરવામાં આવ્યો છે કે જેથી લોકો જાગૃત થાય વધારે અમે કેબલ ઓપરેટર દરેક ઘર સુધી જાણીતા હોય છે દરેક ઓપરેટરો, તો એ લોકો ને બધાને કીધું ફરજિયાત બધાને મેક્સિમમ વધારે મતદાન થાય એ માટેનો અમારો પ્રયત્ન છે। પોરબંદરની અંદર અમે આશરે 54 થી 55 રિક્ષા દરેક વોર્ડ અમારા કેબલ ઓપરેટરનો એરિયા હોય એ મુજબ અમે ફાળવવામાં આવેલ છે કે દરેક ઓપરેટર સવારથી લઈ અને સાંજ સુધી પોતે પ્રયત્ન એવું કરે કે વધારે લોકશાહીમાં મતદાન થાય એ માટેનો અમારો પ્રયત્ન છે। ચોક્કસ, તો આપ જોઈ શકો છો કે કેબલ ઓપરેટર પરિવાર જે પોરબંદરની અંદર તેમના દ્વારા એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે ને એક પ્રકારે કહી શકાય કે વધુમાં વધુ મતદાન થાય, અશક્ત મતદારો છે તેઓ ઘરથી મતદાન મથક સુધી પહોંચે તે માટે થઈ અને અલાયદી કહી શકાય રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે જેના માધ્યમથી વધુમાં વધુ મતદાન થાય તેવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન કેતન લખતરિયા સાથે મિલન ઠાકર, પોરબંદરથી।